કેમ છો વિદ્યાર્થી મિત્રો? યસ, હવે આવી રહી છે તમારી ગુજસેટની એક્ઝામ અને આ ગુજસેટની એક્ઝામમાં કયા પોઈન્ટ એવા છે, કઈ ભૂલો એવી છે જે મોટા ભાગે વિદ્યાર્થીઓ કરે છે અને તમારે એ ભૂલો ચોક્કસ અવોઇડ કરવી જોઈએ. યસ, તો આજે હું કાર્તિક શાહ તમને આપણા પીડબ્લ્યુ ગુજરાતી પ્લેટફોર્મ પરથી સમજાવવા આવ્યો છું કે ગુજસેટની એક્ઝામમાં એવી કઈ કઈ ભૂલો છે જે ખાસ અવોઇડ કરવી જોઈએ. જો તમારે સફળતા મેળવવી હોય ને તો ધ્યાન આપજો, આટલી ભૂલોને સ્ટ્રિક્ટલી અવોઇડ કરી દેજો, નહીતર તમારા ગુજસેટના માર્ક ખૂબ ઓછા આવી શકે તેમ છે. તો શું એવી ભૂલો છે અવોઇડ કરવી જોઈએ? ધ્યાન આપજો. ગુજસેટની એક્ઝામમાં પહેલા તો મોસ્ટ કોમન એક ભૂલ જે વિદ્યાર્થીઓની થતી હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે હું પહેલા બધા MCQ સોલ્વ કરી દઉં, OMR છેલ્લે ભરીશ. OMR છેલ્લે ન ભરવી. યાદ રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓ આ ભૂલ કરતા હોય છે કે OMR સર છેલ્લે ભરી દઉં, નહીં ચાલે. તો પહેલો કી પોઈન્ટ કહી દઉં છું, OMR છેલ્લે ન ભરવી. એના જગ્યાએ હું સુધારો લખું છું, OMR સાથે સાથે જ ભરવી. OMR સાથે સાથે જ ભરવી અથવા એવરી 5 ક્વેશ્ચન, એવરી 5 ક્વેશ્ચન પછી ભરી દેવી. છેલ્લે ભરવામાં બે તકલીફ થઈ શકે છે. માની લો છેલ્લે પેપર સોલ્વ કરતા કરતા સમય પતી ગયો, OMR ભરી જ ના હોય તો આખું પેપર વેસ્ટ થઈ શકે છે. એના કરતા જોડે જોડે ભરવાથી જેટલા 5 આવડતા જાય ભરતા જાઓ, જેથી તમને પ્રોબ્લેમ ના થાય. સેકન્ડ પોઈન્ટ, જો તમે છેલ્લે OMR ભરો છો ને તો તકલીફ શું થશે? ભૂલથી એકાદ ઉપર નીચે થઈ ગયો, 12ની જગ્યાએ 13માં થઈ ગયો, પાછળના બધા 120 MCQ માં લોચા પડી શકે. એટલે ભાઈ ખાસ ધ્યાન આપજો, OMR સાથે સાથે જ ભરવી. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે બધાએ ખાસ ધ્યાન રાખવા જેવું છે કે ચોપડીના એટલે કે NCERT ના બેઠા લાગે એવા MCQ પણ, બેઠા લાગે તેવા પ્રશ્નોમાં પણ ગણતરી કરવી. તેવા પ્રશ્નોમાં પણ ગણતરી કરવી. કેમ કે ગુજસેટમાં રકમમાં થોડો ઘણો ફેરફાર કરીને પૂછી દે છે. થોડો ઘણો ફેરફાર કર્યો હોય, તમે જુઓ તો તમને એવું લાગે તો ચોપડી જેવો જ છે સર, જવાબ 4 આવે મને મોઢે છે, પણ એવું ના હોય. ગુજસેટમાં નાના નાના ડેટામાં ચેન્જીસ કરી નાખે છે, તો ત્યાં તમારા માર્ક જઈ શકે છે, નેગેટિવ આવી શકે છે. એટલા માટે ખાસ કહું છું કે ગુજસેટમાં બેઠા લાગે તો બી એવા પ્રશ્નોમાં પણ ગણતરી તો અચૂક કરવી, છોડી ન દેવો પ્રશ્ન. બરાબર છે? ડાયરેક્ટ જવાબ ટીક ના કરી દેવો. બીજી વસ્તુ, નેક્સ્ટ પોઈન્ટ, તમારે JEE વાળા વિદ્યાર્થીઓને ખાસ ભૂલ થાય છે. JEE માં 1 કલાકમાં 25 ક્વેશ્ચન જ સોલ્વ કરવાના હોય છે. JEE ના ક્વેશ્ચન ટફ હોય છે, ત્યાં 1 કલાકમાં 25 જ ક્વેશ્ચન કરવાના હોય છે. તો એ લોકો થોડા શાંતિથી વાંચીને કરતા હોય, પણ ગુજસેટમાં આવું નથી. ગુજસેટમાં તમારે દરેક વિષયના એવરી અવરમાં 40 ક્વેશ્ચન કરવાના છે. તો અહીંયા ઝડપ તમારો કી પોઈન્ટ બની જશે, એટલે તમારે ઝડપ પણ ખાસ જોડે જોડે રાખવી પડે છે. ક્લિયર છે આ પોઈન્ટ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. તો આ મેજરલી ભૂલ કરતા હોય કે શાંતિથી કરો ને, 25 નથી, ગુજસેટમાં 40 ક્વેશ્ચન કરવાના છે. બીજું, બોર્ડના વિદ્યાર્થીઓને એક કોમન મિસ્ટેક એ થતી હોય છે કે બધા જ ક્વેશ્ચન અટેન્ડ કરવા જાય. બધા જ ક્વેશ્ચન અટેન્ડ કરવા જાય. આવડે કે ના આવડે, બોર્ડમાં તો સર અમારે કીધું હતું કે બધા જ MCQ કરી કાઢો. ગુજસેટમાં એવું ન કરતા, બધા જ ક્વેશ્ચન અટેન્ડ ન કરવા. જેટલા 100% આવડતા હોય તેટલા જ ક્વેશ્ચન તમારે અટેન્ડ કરવા. બરાબર બેટા? તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. અહીંયા નેગેટિવ માર્કિંગ છે. જો તમે એવું માન્યું કે લાવો ને હું બધા અટેન્ડ કરી દઉં તો નહીં ચાલે, નેગેટિવ માર્કિંગથી બચવું પડશે. એટલે તમારે જે ક્વેશ્ચન આવડે 100% એ જ અટેન્ડ કરવા. ધારો કે માની લો પછી બધા અટેન્ડ થઈ ગયા સર, 120 એકવાર જોઈ લીધા, છેલ્લે મારે 15 ક્વેશ્ચન નથી આવડ્યા, તો છેલ્લા થોડા સમયમાં ન આવડેલ ક્વેશ્ચન ફરી કરી શકો. પણ કોઈ ક્વેશ્ચનમાં ફસાઈ જાઓ
તો એમાં બહુ સમય બરબાદ ન કરવો. કોઈ ક્વેશ્ચન ધારો કે એક મેથ્સનો દાખલો છે, એ ચેપ્ટર તો સર મારું ફેવરિટ છે, મને આવડવો જ જોઈએ, અને એ કરવામાં માની લો તમે બહુ જ મિનિટ જતી રહી, 10-15 મિનિટ, તો ભાઈ બીજું પેપર રહી જશે. એટલે ધ્યાન આપજો, એવા અઘરા લાગતા ન આવડતા ક્વેશ્ચન ટેમ્પરરી છોડી દેજો. છેક છેલ્લી 10 મિનિટમાં જે નથી આવડ્યા, જે છોડ્યા છે, એને ફરીથી વાંચી અટેમ્પ કરવાનો ટ્રાય મળશે. પણ બીજી વસ્તુ, જે 5-5 આવડતા જાય OMR માં ભરવા માંડો, અથવા એક એક કરીને જ OMR માં ભરવા માંડો. બાકી જો તમે એવું વિચારશો કે હું આખી OMR છેલ્લે ભરું, તો ગુજસેટમાં તમે હેરાન થઈ જશો. એટલે પ્લીઝ જે બી પેપર હોય, કોઈ બી વિષય હોય, જોડે જોડે જ OMR અટેન્ડ કરતા રહેજો. બીજી વસ્તુ, ફરી એકવાર પોઈન્ટ લઈ લઉં છું, કોઈ પણ પ્રશ્ન NCERT નો બેઠો સીધો દેખાઈ જાય તોય જવાબ ટીક કરી દો એવું નહીં. ક્વેશ્ચન શાંતિથી વાંચો. ગણતરી વાળો પ્રશ્ન હોય તો ગણતરી કરવી જ, ગોખેલો જવાબ લખી ન દેવો. યાદ રાખજો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાં આવું પ્રોબ્લેમ થશે. NCERT નું બેઠો રકમ હશે, કોઈક ડેટા બદલી દીધો હશે. જો તમે ગોખેલો જવાબ લખશો તો ખોટો માર્ક પડી જશે. એટલે ગોખેલા જવાબ ન લખવા, ગણતરી આવતું એમાં ગણતરી, લોજિક ચલાવવાનું એમાં લોજિક ચલાવવું. તો આ 4 ભૂલો મેક્સિમમ સ્ટુડન્ટ કરતા હોય છે, સમય ના રાખે. પછી છેલ્લે 20 મિનિટની અંદર 30 ક્વેશ્ચન 35 ક્વેશ્ચન કરવાના આવી જાય તો પતી ગયું. 30 ક્વેશ્ચન 20 મિનિટમાં આવી જાય તો ના થઈ શકે. એટલે પહેલેથી ઝડપ રાખજો. એક ક્વેશ્ચન વ્યવસ્થિત શાંતિથી વાંચવાનો. ઘણા બધા ઝડપ રાખવામાં સર ક્વેશ્ચન વાંચવામાં ભૂલ થઈ જાય, એવું નહીં કરવાનું. ક્વેશ્ચન ઝડપ રાખો મતલબ સોલ્વ કરવામાં ઝડપ રાખો. ક્વેશ્ચન વાંચવો તો શાંતિથી જ પડે. અને બસ બધા જ ક્વેશ્ચન અટેન્ડ ન કરવા, જેમાં 100% ગેરંટી હોય એ જ અટેન્ડ કરવા. ના આવડતા હોય એને ટેમ્પરરી સ્કીપ કરો, છેક છેલ્લે જુઓ. છેલ્લે પણ જો થોડું 70-60% ગણતરી લાગતી હોય કે આ જ જવાબ આવે તો જ ટીક કરો. જે જવાબમાં 50% કરતાં ઓછી શક્યતા જણાય ને, તો એ જવાબ ટીક ના કરો. ક્લિયર છે બેટા? તો બસ આ જ વસ્તુ હું તમને કહેવા માંગુ છું. અને એટ ધ લાસ્ટ, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. મળીશું પેપર સોલ્યુશનમાં પણ PW ગુજરાતી એપ ઉપર. તો બસ એક્ઝામમાં, ગુજસેટની એક્ઝામમાં ભૂકા કાઢી નાખો. મળીએ છે ગુજસેટની એક્ઝામના પેપર સોલ્યુશનમાં અને ત્યારબાદ રિઝલ્ટમાં. ઓલ ધ બેસ્ટ એવરીવન. થેન્ક યુ. આભાર.